નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદ કલેક્ટરે જિલ્લાના પુલોનું નિરીક્ષણ કર્યું। પાળિયાદ, રાણપુર અને કેરિયા ઢાલના પુલોની સ્થિતિ તપાસી જરૂર મુજબ સમારકામના આદેશ આપ્યા। બોટાદ જિલ્લામાં નાગરિકોને સલામત અને સરળ મુસાફરી પૂરી પાડવાના હેતુથી જિલ્લા કલેક્ટર ડૉક્ટર ઝિન્સી રોયે આજે મહત્વપૂર્ણ પુલોનું નિરીક્ષણ કર્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી છે। કલેક્ટરે સંબંધિત વિભાગની ટેકનિકલ ટીમ સાથે પાળિયાદ ગામમાં નદી પરના પુલની મુલાકાત લીધી। તેમણે રાણપુર, સુખભાદર નદી પરના પુલ અને કેરિયાડાળ પાસેના પુલનું પણ નિરીક્ષણ કર્યું। નિરીક્ષણ દરમિયાન જ્યાં જરૂર જણાશે ત્યાં પુલોના સમારકામ અને પુનર્નિર્માણ માટેની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે। આ મુલાકાત દરમિયાન જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પીએન જણકાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ પગલાંથી જિલ્લાના નાગરિકોને સુરક્ષિત અને ઝડપી મુસાફરીની સુવિધા મળશે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।